ડિજિટલ ઇન્ડિયાના યુગમાં પણ એક મહિલાને પાકા રસ્તા વગર મોત સાથે સંઘર્ષ કરવો પડ્યો। ડબ્બા ગામના સીતાવાડી ફળિયાના રસ્તાઓ એટલા ખરાબ છે કે એમ્બ્યુલન્સ પણ થંભી ગઈ। નેતાઓ એસી ચેમ્બરમાં બેસીને વિકાસની વાતો કરે છે અને ગામડામાં જનતા સ્ટ્રેચર પર જીવ જોખમે ચાલે છે। ગુજરાતના છોટાઉદેપુર જિલ્લામાં ફરી એકવાર માનવતા નેવે મુકાઈ છે। ડબ્બા ગામના સીતાવાડી ફળિયામાં આધુનિક યુગમાં પણ આદિમાનવના કાળ જેવી સ્થિતિ જોવા મળી। એક સગર્ભા મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા 108 એમ્બ્યુલન્સને બોલાવાઈ હતી, પરંતુ ગામના અત્યંત બિસ્માર અને કાચા રસ્તાના કારણે એમ્બ્યુલન્સ મહિલાના ઘર સુધી પહોંચી શકી નહોતી। અંતે લાચાર ગ્રામજનો અને યુવાનોએ ભેગા મળીને લોહી થીજવતી ઠંડી કે ધોમધકતા તાપની પરવા કર્યા વગર મહિલાને સ્ટ્રેચરમાં સુવડાવી 2 કિલોમીટર સુધી પગપાળા ઊંચકીને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી હતી। પાકા રસ્તાથી સીતાવાડી ફળિયો થોડુંક 2 કિલોમીટરની અંદર આવેલું છે। ત્યાં 108 આવી શકતી નથી। જે સગર્ભાની ડિલિવરી થાય ઉપડે ત્યારે માણસો ગોતવાના થાય કે કોણ હવે મારે સગર્ભા માતાને કઈ રીતના લઈ જવાનું, માણસો શોધવું પડે કાં તો બૈરા બી લાવવું પડે। અહીંયા સુધી પેલી ગુલજર આવી શકે છે પણ 108 પહોંચતી નથી। બહુ દૂર કહેવાય 2 કિલોમીટર, એટલે પછી રસ્તા બનાવે તો સીધું થાય ને। કેટલા વખત એવું છે? એ દાવ કાસા રસ્તા એટલે ઠેઠ સુધી ના દેવાય। રસ્તો નહીં બનાવ્યો, વહેલી તકે બનાવજો, મુશ્કેલી પડે છે। આઝાદીના દાયકાઓ પછી પણ સીતાવાડી ફળિયામાં પાકા રસ્તાની સુવિધા ઉપલબ્ધ નથી। ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે સ્થાનિક નેતાઓ અને વહીવટીતંત્રને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ સત્તાધીશોના બહેરા કાન સુધી જનતાનો અવાજ પહોંચતો નથી। અહીંયા લગભગ ઓછામાં 15 થી 10 ઘરો રહે છે, વસ્તી કરે છે। એમને પાકા રસ્તાની ખૂબ જ જરૂરી છે। એથી સરકારને મારી એવી જ વિનંતી છે કે ભાષણોમાં તમે મોટી મોટી વાતો કરો છો, અહીંયા આવીને તમારો વિકાસ 30 વર્ષનો વિકાસ જોઈ શકો છો। પછી તમને એવું લાગશે કે અહીંયા સુધી નથી પહોંચ્યો વિકાસ, એવું એકાદ વિડીયોમાં કહેજો તમે, કારણ કે અહીંયા બીજેપી સરકારનો વિકાસ થયો નથી। ગામના રસ્તાઓની હાલત એટલી બદતર છે કે કટોકટીના સમયે એમ્બ્યુલન્સ જેવા વાહનો પણ આવી શકતા નથી। નેતાઓ માત્ર ચૂંટણી ટાણે જ મતો ફરકે છે, જ્યારે ખરા સમયે જનતાને રામ ભરોસે છોડી દેવામાં આવે છે। સવાલ એ થાય છે કે શું ડિજિટલ ઇન્ડિયાના સપનાઓ વચ્ચે ગ્રામીણ ભારતની આ સગર્ભા મહિલાઓનો જીવ જોખમમાં મૂકવો એ જ વિકાસ છે? અમારા અધિકારીઓ કંઈ જોતા નથી। અધિકારીઓને અમારે એવું કહેવું છે કે અમારો રસ્તો બનાવી આપે। એવું વિકાસ કરે છે, પણ વિકાસ તો અહીંયા આપણે જોઈએ તો વિકાસ જ નહીં થતો। પછી અધિકારીઓ થોડુંક ધ્યાનમાં રહે તો સારું અમારે। હાલમાં તો ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકોની એક જ માંગ છે કે નેતાઓ અને સરકારી બાબુઓ એસી ઓફિસો છોડીને આ ગામની મુલાકાત લે અને વહેલી તકે પાકો રસ્તો બનાવી આપે। જો આગામી દિવસોમાં રસ્તાનું કામ શરૂ કરવામાં નહીં આવે તો ગ્રામજનો ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે। રફીક ડણીવાલા, GSTV, છોટાઉદેપુર।